ફરી પાછા એના ઉપર આવીએ આપણે કે બિહારમાં શું થઈ શકે છે। દિગ્ગજોના ભાવિ ખુલ્યા છે અને એ ભાવિ અત્યારે અમને જણાવી દઈએ કે શરૂઆતી ટ્રેન્ડમાં છે। બિલકુલ, એટલે કે આ ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી કે જેમનો અભ્યાસ કેટલો છે, શું એ 10મી પાસ છે, એને લઈ જોરદાર વિવાદ થયો હતો, જો કે અત્યારે આગળ ચાલી રહ્યા છે। બીજા એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, એના પર પણ નજર કરીએ, કારણ કે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। સાંજે 6 વાગે હંમેશાની જેમ જ્યારે પણ પરિણામ આવે છે અને એવી બમ્પર વિક્ટરી મળે છે, પ્રધાનમંત્રી મોદી મુખ્યાલય પહોંચતા હોય છે ભાજપના। ફરી એકવાર આજે સાંજે 6 વાગે ભાજપ મુખ્યાલય પહોંચશે ને ત્યાંથી ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત પણ કરશે અને એનડીએની જ્યારે આટલી મોટી જીત મળી છે, આ જીત દેખાઈ રહી છે, એને લઈ આજે સાંજે તેઓ સંબોધન પણ કરવાના છે। આજે સાંજે 6 વાગે ભાજપના દિલ્હી મુખ્યાલય પહોંચશે પ્રધાનમંત્રી મોદી, ત્યાં એક સંબોધન કરવાના છે। પણ આપને જણાવી દઈએ કે દિલ્હીમાં હમણાં જે 10 તારીખે બ્લાસ્ટ થયો હતો એમાં આપણે 12 લોકો ગુમાવ્યા છે। મને લાગી રહ્યું છે, કારણ કે હમણાં જ અમારા સહયોગી મુફદ્દલ કપાસીએ પણ જ્યારે સીઆર પાટીલ સાથે સંવાદ કર્યો, એમણે કહ્યું કે અમે આવી કોઈ મોટી ઉજવણી કરવાના નથી। શું દિલ્હીમાં આવી ઉજવણી થશે કે કેમ, એના પર એક મોટો સવાલ છે, પણ આજે કાર્યકર્તાઓને સંબોધિત કરી શકે છે એવા અત્યારના સમાચાર છે, કારણ કે એનડીએ વધુ એક રાજ્યમાં એક કમબેક ફરી એકવાર ત્યાં કર્યું છે અને મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે। કાર્યકર્તાઓને પ્રધાનમંત્રી મોદી સંબોધિત કરવાના છે, પણ જે રીતની આલા ગ્રાન્ડ વિક્ટરી ઉજવણી થતી હોય છે, શું એવી ઉજવણી દિલ્હીમાં થશે કે કેમ, એનો પર એક મોટો સવાલ છે। મને લાગી રહ્યું છે કે કદાચ નહીં થાય એવી ઉજવણી, પણ વડાપ્રધાન મોદી સંબોધન ચોક્કસથી કરી શકે છે। આ ઐતિહાસિક જીતને લઈને કાર્યકરોને પ્રોત્સાહિત કરી શકે છે સંબોધન કરીને। અને અત્યારે આપણે જે વાત કરી રહ્યા હતા, ફરી એ વાત કરીએ કે બિહારના પરિણામોમાં દિગ્ગજોની શું સ્થિતિ છે। દિગ્ગજોના જે ભાવિ ખુલતા દેખાઈ રહ્યા છે। અત્યારે ભાજપના 2 ડીવાય સીએમ, ડેપ્યુટી સીએમ અત્યારે આગળ ચાલી રહ્યા છે। તારાપુરથી સમ્રાટ ચૌધરી અત્યારે આગળ ચાલી રહ્યા છે, જ્યારે લખીસરાયથી ડેપ્યુટી સીએમ વિજયકુમાર સિન્હા આગળ ચાલી રહ્યા છે। આ બંને આગળ છે, પણ સૌથી વધારે જે અપ એન્ડ ડાઉન થઈ રહ્યું છે એ રાધોપુરમાં થઈ રહ્યું છે। તેજસ્વી યાદવની ધડકણ વધારતું પરિણામ આવી શકે છે, કેમ કે 7 રાઉન્ડના અંતે તેજસ્વી યાદવ 343 મતોથી પાછળ ચાલી રહ્યા છે। વધુ એકવાર પાછળ, 2 વાર એમણે લીડ મેળવી, સાંકડી લીડ મેળવી, પણ ફરી એકવાર તેઓ પાછળ ચાલી રહ્યા છે। 7 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે। 343 મત ખૂબ નાનો આંકડો છે। નીતિશ સરકારના મોટા ભાગના મંત્રીઓ જીતી રહ્યા છે। બેતિયામાં ભાજપના મંત્રી રેણુ દેવી હાલમાં પાછળ છે, બાકી મોટા ભાગના મંત્રીઓ જે છે એ આગળ ચાલી રહ્યા છે। બેતિયા બેઠક પર અત્યારે જે પ્રકારનું પરિણામ છે, કારણ કે આ 5મી વખત ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યા છે રેણુ દેવી, એટલે બિહારની અંદર ભારતીય જનતા પાર્ટીનું સૌથી મોટું મહિલા નેતા તરીકે તેમની જે છાપ ધરાવે છે, કારણ કે બિહાર સરકારમાં મંત્રી રહી ચૂકેલા છે, ડેપ્યુટી સીએમ પણ રહી ચૂકેલા છે। એ રેણુ દેવીને અત્યારે બરાબરની ટક્કર મળી રહી છે અને એટલા જ માટે રેણુ દેવીના આ પરિણામને લઈને અગાઉથી પણ એક ચર્ચા હતી કે ત્યાં બરાબરની કાંટાની ટક્કર જોવા મળશે અને તેમની સામે કોંગ્રેસના નેતા પાતળી સરસાઈથી આગળ ચાલી રહ્યા છે। બાકી તમામ જે મંત્રીઓ છે બિહારની અંદર લગભગ તમામ મંત્રીઓ આગળ છે અને મોટા પ્રમાણમાં લીડ સાથે આગળ છે। પરંતુ સૌથી એક જેનજી ઉમેદવારોની જો વાત કરીએ તો શ્રેયસી સિંહ જમુઈથી જે ભારતીય જનતા પાર્ટીમાં છે એ પણ સારી એવી લીડથી છે। સાથે અલીનગરમાં એકદમ યુવા ચહેરા તરીકે મૈથિલી ઠાકુર એ પણ અત્યારે મોટી લીડ સાથે આગળ વધી રહ્યા છે અને સંભવત પરિણામ છે તેમની જીત તરફ આવશે। પરંતુ જે બાહુબલીઓનો ગઢ ગણાતો એવો વિસ્તાર છે તો અનંતસિંહને ત્યાં તો જમણવાર પણ ચાલુ થઈ ગયો છે, કારણ કે સૌથી વધારે લીડ સાથે એક તરફી જીત તરફ મોકામા બેઠક પરથી બાહુબલી અનંતસિંહ, જે અત્યારે હાલ જેલમાં બંધ છે હત્યાના આરોપસર, કારણ કે દુલારચંદ યાદવની ચૂંટણી પ્રચાર દરમિયાન જે હત્યા થઈ હતી અને એનો તેમની પર આરોપ લાગ્યો અને હાલ જેલમાં બંધ છે, છતાં પરિણામ તેમના તરફી જઈ રહ્યું છે, કારણ કે તેમના પ્રચાર માટે ખુદ લલ્લનસિંહથી માંડીને ડેપ્યુટી સીએમ તમામ લોકો ત્યાં પ્રચારમાં ઉતર્યા હતા અને એ એક નાકનો સવાલ બની ચૂકેલી આ સીટ હતી। સાથે એક બેઠક છે રઘુનાથપુર, જે સિવાનની સૌથી જે શાહબુદ્દીન જેમનું નામ હતું, એ એક આરજેડીના મોટા ગજાના બાહુબલી નેતા, એમના પુત્ર ઓસામા સાહબ, જેને લઈને ચર્ચા ચાલતી હતી ને એ પણ અત્યારે હાલ 10,000ની લીડથી આગળ ચાલી રહ્યા છે। એટલે એ પણ એક મોટો ઉલટફેર છે। જો કે પહેલા શરૂઆતના 3 રાઉન્ડ સુધી ઓસામા સાહબ
પાછળ ચાલતા હતા, પરંતુ હવે તેમને 10,000ની લીડ બનાવી ચૂક્યા છે. જો કે આ બેઠકને લઈને એનડીએના તમામ દિગ્ગજોએ જે રઘુનાથપુર છે વિસ્તારમાં સભાઓ સંબોધી હતી, પરંતુ સૌથી મોટી એક જે ઉલટફેર છે ખેસારી આ વખતે યુવાઓનો જે ચહેરો બની ચૂક્યો હતો, જે પ્રકારે ચૂંટણી પ્રચાર કરતા હતા, એટલે એવું લાગતું હતું કે જે પ્રકારે ભોજપુરી સ્ટારની રાજનીતિમાં એન્ટ્રીનો જે એક સિલસિલો રહેલો છે, તો શું ખેસારી પણ નિરહુઆ કે પછી મનોજ તિવારી એ બધાની જેમ ફરીથી રવિ કિશનની જેમ એક ભોજપુરી સ્ટાર ફરીથી રાજનીતિમાં એન્ટર થશે કે કેમ? જો કે બીજી તરફ એક પવન કુમાર એ પોતે ચૂંટણી નથી લડી શક્યા, કારણ કે આ વખત ટિકિટ મળી નથી. લોકસભા વખતે મળી હતી બંગાળથી, તો તેમને ઠુકરાવી હતી અને આ વખતે લેવા માંગી, પરંતુ એમના પત્નીના વિવાદને કારણે નથી લડી શક્યા. પરંતુ ખેસારી પર સૌ કોઈની નજર હતી કે છપરામાં છપ્પર ફાડકે જીત મેળવશે એમ, પરંતુ ત્યાં ભારતીય જનતા પાર્ટીના છોટી કુમારી અત્યારે આરજેડીના ખેસારીલાલ યાદવથી આગળ ચાલી રહ્યા છે. પરંતુ એક મોટો ઉલટફેર ઇલેક્શન કમિશનના ડેટા પરથી સ્પષ્ટ દેખાય છે કે કોંગ્રેસને પછાડીને ઓવેસીની AIMIM સીમાંચલની અંદર ફરીથી એ જ 2020નો જાદુ કે જે 2020માં પણ પાંચ બેઠકો મળી હતી. જો કે પાછળથી 4 ઉમેદવાર આરજેડીમાં જતા રહ્યા. માત્ર અખ્તરુલ જે અત્યારે પ્રદેશ અધ્યક્ષ છે અમોર બેઠક પરથી એ એક જ રહ્યા હતા. ફરીથી એ પણ સારી એવી લીડ સાથે જીત તરફ આગળ છે, પરંતુ કોંગ્રેસને ટેક ઓવર કરીને સાઈડ મારીને AIM એ આગળ વધી ચૂક્યું છે. એટલે કોંગ્રેસ માટે અહીંયા આંચકાજનક સમાચાર છે, કારણ કે કુટુંબા બેઠક પરથી ખુદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજેશ રામ ચૂંટણી હારી રહ્યા છે, જે છેલ્લી 2 ટર્મથી અહીંયા સારી એવી લીડથી જીતતા આવતા હતા. પરંતુ અહીંયા જન સુરાજ પાર્ટીએ કોંગ્રેસનો મોટો ખેલ કરી નાખ્યો અને પ્રદેશ અધ્યક્ષ હાર તરફ જઈ રહ્યા છે. જેડીયુ જે છે એ સ્થિર છે, 79 બેઠકો પર જેડીયુ સ્થિર છે, જ્યારે ભાજપ 90 પર પહોંચી ગયો છે અને એલજેપી જે છે એની પણ 20 બેઠકો છે, એટલે 110 તો એ બંનેની જ થઈ જાય છે. અને જેડીયુ જે છે એ લગાતાર 80 ની નીચે રહી રહ્યું છે. આ જે ગેપ હતો એ પહેલા બંને સરખા ચાલી રહ્યા હતા, સમાંતર ચાલી રહ્યા હતા. જેડીયુ અને બીજેપી બંનેને સરખી બેઠકો દેખાઈ રહી હતી. હવે આ ગેપ 11 બેઠકોનો થઈ ગયો છે, એટલે એ જે ગેપ છે કદાચ કંઈક નવું આપણે કંઈક નવું આમાં એ જાણીશું કે ગેપ છે ભારતીય જનતા પાર્ટીના જે 90 ઉમેદવાર છે, 90 ઉમેદવાર કેટલી લીડ સાથે કયા રાઉન્ડમાં આગળ ચાલે છે, તો એના પરથી પણ મોટા ભાગે પરિણામ સ્પષ્ટ થઈ જશે. તો આજે પહેલી છે રામનગર બેઠક છે, જ્યાં નંદકિશોર રામ છે એ 9,687ની લીડથી ભારતીય જનતા પાર્ટીના આગળ છે. તો જે નરકટિયાગંજ બેઠક પરથી સંજય કુમાર પાંડે 23,987 ની લીડ, જો કે 18 રાઉન્ડની ગણતરી થઈ ચૂકી છે, એટલે આપણે માની શકીએ કે જીતેલા જ છે બેઠક. રામસિંહ જે બગ્ગા બેઠક પરથી છે એ પણ 9,000ની લીડથી આગળ છે. લોરૈયાગંજથી છે વિનય બિહારી એ 14,000ની લીડ સાથે આગળ છે ભારતીય જનતા પાર્ટીના. આ ઉપરાંત જે નોતાન બેઠક છે ત્યાંથી પણ જે નારાયણ પ્રસાદ છે ભાજપના, એ 12,258ની લીડ સાથે આગળ છે. 8 રાઉન્ડની ગણતરી થઈ ચૂકી છે. આજે છનપટિયામાં ઉમાકાંતસિંહ છે 1,700ની લીડ છે. આ બેતિયા બેઠક ફરીથી એક ઉલટફેર થયો છે કે થોડા સમય પહેલા જે રેણુદેવી જે ભારતીય જનતા પાર્ટીના અને વર્તમાન મંત્રી છે એ રેણુદેવી પાછળ હતા, એ 2200થી અત્યારે આગળ ચાલી રહ્યા છે. 11 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે 24 પૈકીના. એટલે એ પણ એક સૌથી મોટો ઉલટફેર છે કે જ્યાં કોંગ્રેસના જે નેતા છે એ ટક્કર આપી રહ્યા છે. જોકે જોવાનું એ રહેશે કે શું રેણુદેવી બેતિયાથી સતત 5મી વખત ચૂંટણી જીતવાનો રેકોર્ડ કાયમ કરી શકે છે કે કેમ. આ ઉપરાંત જે રક્સોલ બેઠક છે જ્યાં પ્રમોદ સિન્હા 12,000ની લીડથી આગળ ચાલે છે, તો હર્ષિત બેઠક પરથી કૃષ્ણનંદન પાસવાન જે મંત્રી છે એ મંત્રી 500ની લીડથી આગળ ચાલી રહ્યા છે. એટલે કલ્યાણપુર બેઠક પર પણ જે સચેન્દ્ર પ્રસાદ છે એ 4,969 થી હજી 8મા રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ છે, એટલે એ પણ લીડમાં છે. પીપરા બેઠક પરથી જે શ્યામ પ્રસાદ યાદવ છે 13,000ની લીડ છે. એટલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જે લીડની સંખ્યા આપણે જોતા જઈએ છીએ તો એ 90 બેઠકો પરની લીડ લગભગ વિનિંગ લીડ તરફ છે, કારણ કે જે પ્રકારે બહુ મોટી લીડથી કોઈ ઉમેદવાર જીતશે એવું કોઈ સંભાવના બિહારમાં નથી, કારણ કે કોઈ ઉમેદવારને 50,000 ઉપર બિલકુલ. અને વધુ એકવાર બઝર એટલા માટે વાગ્યું છે કેમ કે એનડીએ ના તમામ 5 પક્ષો છે એમણે બાજી મારી છે. એ તમામનું પ્રદર્શન સારું છે. સૌથી આશ્ચર્યજનક આંકડા એ છે
કે માત્ર 101 બેઠક પર લડીને ભાજપ 90 બેઠક જીતી રહ્યો છે. એટલે કે જો સીટોની વહેંચણીમાં કદાચ ભાજપે સંખ્યા વધારે લીધી હોત બિહારમાં તો આ આંકડો હજુ પણ અલગ હોત, કેમ કે અત્યારે 90 બેઠક પર ભાજપ આગળ છે, જ્યારે જેડીયુ 79 બેઠકો પર આગળ છે. જેડીયુએ પણ 101 ઉમેદવાર મેદાને ઉતાર્યા હતા. સહયોગી પક્ષ એલજેપી પણ જે રીતે આપણે સતત જોઈ રહ્યા છે 20 કે 21 બેઠક પર લગાતાર આગળ ચાલી રહ્યા છે, એમણે પણ 29 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા. એટલે કે તમે સ્ટ્રાઇક રેટ જુઓ, ભાજપનો સ્ટ્રાઇક રેટ, જેડીયુનો સ્ટ્રાઇક રેટ અને એલજેપીનો સ્ટ્રાઇક રેટ કમાલનો છે. આ સિવાય હામ અને આરએલએમના 4 ઉમેદવાર પણ આગળ ચાલી રહ્યા છે. આંકડાઓ પહેલો વિજેતા ઉમેદવાર જાહેર કરે, કેમ કે હજુ સુધી 0 ચાલી રહ્યું છે. વોનમાં હજુ સુધી ક્યાંય 1 નથી થયું, 0 ચાલી રહ્યું છે. પણ લીડના આંકડા જે છે એ ભાજપ 90 બેઠક, જેડીયુ 79 બેઠક, એલજેપી 20 બેઠક અને અન્ય જે સહયોગી છે એચએએમ અને આરએલએમ એમને 4 બેઠકો પર લીડ છે. પણ એ બધા વચ્ચે આપણે માયાવતી જે સુસુપ્ત અવસ્થામાં રહે છે ને એવું કહેવાય છે કે જ્યારે ઇલેક્શન આવે ત્યારે માયાવતીનો હાથી જાગે છે. એ પણ એક બેઠક પર લીડ કરી રહ્યા છે ને 8 રાઉન્ડની ગણતરી બાદ 4370 મત સાથે રામગઢ બેઠક પરથી સતીશ કુમારસિંહ યાદવ જે બીએસપીમાંથી અહીંયા ચૂંટણી લડી રહ્યા છે. અને માનવામાં આવે છે કે આ રામગઢ બેઠક છે એ ઉત્તર પ્રદેશને અડીને આવેલો વિસ્તાર હોવાથી બીએસપીનો ત્યાં પ્રભાવ છે ને એ જ મતો કદાચ ચૂંટણી પરિણામની અંદર જઈ શકે છે. આજે આખો મેપ જોઈ શકીએ છીએ આપણે કે જેની અંદર ક્યાં કેટલો તો સ્પષ્ટ જોઈ શકાય છે કે ભગવો છવાઈ ગયો છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે મોસ્ટલી જે વિસ્તારોની અંદર જુઓ તો ભારતીય જનતા પાર્ટીએ પોતાના જે ઉમેદવારો ઉતાર્યા છે જેના પર ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂકીને ગઠબંધન વોટ ટ્રાન્સફરની જે સ્ટ્રેટેજી છે એનડીએની એ કામ કરી ચૂકી છે. અને એટલે જ પરિણામ દેખાઈ રહ્યું છે કે 101 બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી 90 પર વિનિંગ પર જઈ રહી છે, તો 101 બેઠક પર આ જનતા દળ યુનાઇટેડ છે એ પણ 80 બેઠક પર જીત તરફ જઈ રહી છે. 29 જે આરજેડી છે એ સતત રકાસ તરફ જઈ રહી છે. એ બહુ મોટી વસ્તુ છે, કારણ કે મહાગઠબંધનમાં સૌથી વધુ સીટો સાથે પોતાના વ્યક્તિગત સીએમ ચહેરા તરીકે પ્રસ્થાપિત કરીને ચૂંટણીના મેદાનમાં ઉતરેલા તેજસ્વી યાદવને લાલુના પોસ્ટર વગર આગળ વધી શકાય એમ નથી બિહારમાં. એ વાત આ પરિણામ પરથી સ્પષ્ટ થાય છે ને એટલે જ એક દાયકાના સૌથી ખરાબ પરિણામમાં આરજેડી અત્યારે આ ડબલ એન્જિનની સરકાર સામે પછડાટ ખાઈ રહી છે ને એનડીએ તેને બરાબર માત આપી છે. કદાચ આ ચૂંટણી પરિણામ બાદ એક વસ્તુ સ્પષ્ટ થશે કે આરજેડીમાં તેજસ્વી યાદવની ભૂમિકા સામે સવાલ પેદા થશે ને થશે. કારણ કે જે દિગ્ગજો જે આરજેડીના છે એ પૈકીના ઘણા એવા નેતાઓ છે કે જે હંમેશને માટે એવું કહેવામાં આવે છે, જે સુનિલ કુમારની વાત કરવામાં આવે તો જે કુરહાની બેઠક છે એ અત્યારે બહુ ઓછી લીડ છે, 2100ની લીડ છે. એ દિગ્ગજ નેતા તરીકે એમની ગણતરી થાય છે. પરંતુ એનાથી એક વધારે વાત જે છે ઓસામા સાહબ, આ સૌથી વધુ ચર્ચાતો ચહેરો બિહારની ચૂંટણીમાં ખેસારીલાલ યાદવ, ઓસામા સાહબ, તેજસ્વી યાદવ, આ બધા જે નેતાઓ પૈકીનો છે. કારણ કે આ મોહમ્મદ જે શહાબુદ્દીન છે જે સિવાનના એક બાહુબલી નેતા તરીકે એની જે છાપ હતી એના પુત્ર છે એને આરજેડીએ ઉતાર્યા છે. પરંતુ એ 9236ની લીડ છે, 7 રાઉન્ડ પૂરા થયા છે એટલે એની જીત તરફનું સૌ કોઈની નજર મંડરાયેલી છે. પરંતુ અરુણ કુમાર ગુપ્તા એમની લીડ પણ ખૂબ ઓછી છે, 226 મતની લીડ છે. આપણે ભારતીય જનતા પાર્ટીના જે 90 ઉમેદવારની યાદીમાં જોતા લીડ હતી લગભગ 9000, 10000, 14000, 16000. અહીંયા જે લીડ છે હજી પણ બહુ ઓછી છે. પરંતુ રાઉન્ડ જે પ્રમાણે કાઉન્ટ એટલે આરજેડીની બેઠકો હજુ પણ ઘટી શકે. આરજેડીની બેઠકોમાં ટ્વિસ્ટ આવી શકે છે. ગ્રામ્ય મતદારોમાં જો જીવિકા દીદીનો જાદુ ચાલે અને જે પ્રકારે 10,000 રૂપિયા ખાતામાં નાખવામાં આવ્યા હતા ચૂંટણી પૂર્વે, એ યોજના જો કામ કરી ગઈ તો મહિલાઓ તરફી જે વોટરો જે એનડીએના પક્ષમાં અત્યાર સુધી રહેતી આવી છે તો મહિલા વોટરો કમાલ કરી શકે છે. તો આરજેડી હજી પણ ઘટી શકે છે. સંભવત ચિરાગ પાસવાન સમકક્ષ આવીને ઉભા રહે તો પણ નવાઈ નહીં, કારણ કે લીડ બહુ ઓછી છે. એક જગ્યા પર જોઈએ તો તેજસ્વી યાદવ ખુદ 585 આગળ છે.
અને હજી રાઉન્ડ પૂરા થઈ ગયા છે 30 રાઉન્ડ પૈકીમાં. કદાચ તેજસ્વી સીએમ ચહેરો છે, લાલુના પુત્ર છે, વૈશાલીમાં એક તરફું એમનું લાલુ યાદવ પરિવારનું રાજ છે, એમનો ગઢ માનવામાં આવે છે, તો કદાચ તેજસ્વી નોર્મલ લીડથી જીતે. પરંતુ ગત વખતે 55,000ની લીડ હતી, આ વખતે એ તો કોઈ સંભાવના દેખાતી નથી. 5500 લીડ પણ ના આવે એવું પણ બની શકે, કારણ કે હાલ 500ની લીડથી આગળ છે. એટલે એ પણ એક બહુ મોટું કહી શકાય કે અત્યારે તેજસ્વી યાદવ માટે એક મોટો પડકાર છે. એ સિવાયના અન્ય જે મોટા નેતાઓ છે તેની અંદર પણ એવા મોટા ગજાના નેતાઓ જે આરજેડીના છે એ લગભગ હારી રહ્યા છે. પરંતુ આ સિકંદરા બેઠક ઉદય નારાયણ ચૌધરી 1176 વોટથી આગળ છે. હવે ઉદય નારાયણ ચૌધરી અંગે જે કહીએ કે એ 9મી વખત લગભગ ચૂંટણી લડી રહ્યા છે અને અત્યાર સુધી જીતતા આવેલા છે. દિગ્ગજ નેતા છે, એમને પણ જો લીડ ઘટી હોય, 27માંથી 9 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે, તો આ પણ આરજેડી માટે એક ખતરાની ઘંટી છે કે આખી પાર્ટી માટે ખતરો આવી શકે છે. કારણ કે જે પ્રકારે 29 ઉપર જ અત્યારે આ લીડ કરી રહ્યું છે. ચિરાગ પાસવાનની પાર્ટી ઉપર પણ આપણે વ્યક્તિગત નજર કરીએ કે કઈ કઈ બેઠકો પર શું એમનું ચાલી રહ્યું છે અત્યારે ચિત્ર, તો રાજેશ કુમાર બબલુ ગુપ્તા જે સુગોલી બેઠક પરથી 24,000ની લીડ છે. હજી 9 રાઉન્ડની ગણતરી થઈ, 24,000ની લીડ, એટલે સ્પષ્ટપણે જે પ્રકારનો જે જમુઈની આસપાસનો જે વિસ્તાર જે ચિરાગ પાસવાન એટલે કે એલજેપીનો ગઢ મનાય છે ત્યાં એમનો જાદુ યથાવત છે ને એનડીએનું સમર્થન મળવાને કારણે એક વસ્તુ તો થઈ ચૂક્યું છે કે અત્યારે આજે ગોવિંદગંજમાંથી જે રાજુ તિવારી છે, આ ત્યાંના એલજેપીના પ્રદેશ અધ્યક્ષ છે બિહારના, એ રાજુ તિવારી. વિજય, તમામ આંકડા આપણે જોઈએ તો ક્યાંય સાવ સામાન્ય લીડ છે જ નહીં. 25,000, 15,000, 8,000, 9,000, 22,000, 13,000, 4,000, 10,000. એટલે અત્યારે એલજેપીના જેટલી પણ બેઠકો લીડ કરી રહી છે બધા જ વિજેતા બને એ પ્રકારના સંજોગો દેખાઈ રહ્યા છે. ક્યાંય પાતળી સરસાઈ નથી. આરજેડીમાં પાતળી સરસાઈ છે. એટલે એ પણ એક બહુ મોટો ઉલટફેર છે. પરંતુ અહીંયા જેટલા બી મોટા ગજાના નેતાઓ કહી શકાય કે એલજેપીનો જે ચિરાગ પાસવાનનો જે દાવો હતો કે બિહારની રાજનીતિમાં આપણે કંઈક કરીશું અને કરી બતાવ્યું છે, કારણ કે ચિરાગ જેટલી લડી રહ્યા છે એ પૈકી સારી એવી સ્ટ્રાઇકથી આગળ વધી રહ્યા છે. વાત કોંગ્રેસની કરવી છે, કારણ કે રાષ્ટ્રીય પાર્ટી છે અને કહેવાય છે કે દેશનું મોટું ભવિષ્ય છે, એ રીતની જે ચર્ચાઓ થાય છે. પણ એમાં જે આ 5 નેતાઓ છે એમાં એક તો 275થી આગળ છે, એક 898 મતથી આગળ છે સુરેન્દ્ર પ્રસાદ. વાલ્મીકીનગર બેઠકથી 898ની લીડ છે, 11 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે. મોહમ્મદ કમરુલ હોડા જે કિશનગંજથી છે એમની લીડ 10,000ની છે. મણિહારીથી મનોહર પ્રસાદ સિંહ છે, 6,000ની લીડ છે. એટલે 6 થી 7,000ની લીડ. એટલે ટૂંકમાં મહાગઠબંધનમાં સામેલ જે પાર્ટીઓ છે એ પાર્ટીઓની લીડનું અંતર જે પાતળી સરસાઈ વાળું છે. એટલે એ જતા પરિણામની અંદર હજી જે કાઉન્ટિંગ ચાલે છે. પણ ફરીવાર આપણે આ આંકડા પર આવીએ કે હવે જેડીયુ નો આંકડો વધી રહ્યો છે 79 થી 81, એટલે 2 બેઠક વધી ગઈ છે. અને જે ગેપ હતો જેની આપણે વાત કરી રહ્યા હતા કે ભાજપ સૌથી મોટો પક્ષ 90 બેઠકો પર લીડ કરી રહ્યો છે અને જેડીયુ હવે એના નજદીક પહોંચી રહ્યો છે 81 બેઠકો પર. પણ આ પરિણામ ઐતિહાસિક એટલા માટે છે, એકાદ એક્ઝિટ પોલે એવું કહ્યું હતું કે 200ની નજીક આંકડો પહોંચશે એનડીએનો, અને અત્યારે 197 બેઠકો પર એનડીએ લીડ કરી રહ્યો છે. એટલે કે એ એક્ઝિટ પોલની નજીક, એ એક્ઝિટ પોલ ને આ એક્ઝિટ પોલ મેચ થઈ રહ્યા છે, જ્યાં એનડીએ બેવડી સદીની નજદીક છે અને મહાગઠબંધન અડધી સદી માટે પણ મોહતાજ છે. માત્ર 40 બેઠકો પર લીડ કરે છે. બિલકુલ બેવડી સદી થશે. એક ભારતીય જનતા પાર્ટીના દિલ્હી સ્થિત નેતાએ પણ કદાચ દાવો કર્યો હતો એક્ઝિટ પોલ વખતે કે એક્ઝિટ પોલ ખોટા પડશે ને અમે 200ની ઉપર જઈ રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ એ પ્રકારનો દાવો કરતા હતા. એટલે એ કદાચ એ દાવો સાચો પણ ઠરી શકે છે કે ભારતીય જનતા પાર્ટી લીડ જે એનડીએ ગઠબંધન છે એ 200નો આંકડો પાર કરી શકે છે. અને વિજય હજુ એક મોટો ટ્વિસ્ટ એ છે જે દર્શક મિત્રો અમને લાઈવ જોઈ રહ્યા છે, ટીવી પર જોઈ રહ્યા છે, કે હજુ પણ 65 થી 70 એવી બેઠકો છે જ્યાં ફક્ત ને ફક્ત 3 થી 5,000નું અંતર છે. ઘણી એવી બેઠક છે કે ત્યાં માત્ર 2,000નું અંતર છે. માની લો 65 થી 70 એવી બેઠક, અને એમાં કોઈ જો મોટો, કારણ કે ગણતરી ખૂબ જ ધીમી થઈ રહી છે વિજય, જે ગણતરી થઈ રહી છે ખૂબ જ ધીમી ગતિ ચાલી રહી છે. અને જો એ 65 થી 70 બેઠકમાં કોઈ મોટો ઉલટફેર આવે તો કદાચ આ ટ્રેન્ડ બદલાઈ પણ શકે છે. અત્યારે ચોક્કસથી એનડીએ જીત તરફ જઈ રહી છે, એની જીત દેખાઈ રહી છે, પણ ખૂબ જ આ મોટો પણ છે કે જો આ 4 થી 5,000 વોટ આમ જતા રહ્યા
તો પછી કોઈ નવી બાજી પણ નવી શરૂઆત એક થાય. વસ્તુ વિકાસ સ્પષ્ટ છે કે સરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક બૂથ દીઠ 1200 વોટ ફિક્સ કરેલા છે. બરાબર. બિલકુલ, એ પૂરું કરીએ પહેલા અત્યારે વિજય ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે એની વાત કરી લે. બિહાર ચૂંટણીમાં 3 સુપરસ્ટારમાંથી 2 હાર તરફ છે, જેમાં ભોજપુરી સ્ટાર ખેસારી લાલ યાદવ હાર તરફ જોવા મળી રહ્યા છે. છપરાથી આરજેડીના ઉમેદવાર છે ખેસારી લાલ યાદવ, જે હાર તરફ જઈ રહ્યા છે એવી વિગત છે. ભોજપુરી સંગીતના લોકપ્રિય ગાયક રીતેશ પાંડે પણ હાર તરફ છે. સાથે સાથે કરગહર બેઠક પરથી જેએસપીએ રીતેશ પાંડેને ટિકિટ આપી હતી, એના વિશે પણ સમાચાર. લોકગાયિકામાંથી નેતા બનેલી મૈથિલી ઠાકુર અત્યારે એ આગળ ચાલી રહી છે. અલીનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે મૈથિલી ઠાકુર, એ પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે. બિહાર ચૂંટણીમાં 3 સુપરસ્ટારમાંથી 2 હાર તરફ છે, એ અત્યારે સમાચાર મળી રહ્યા છે. ભોજપુરી સ્ટાર છે ખેસારી લાલ યાદવ કે જેની સામે અલગ અલગ જે નેતાઓ છે એ પણ પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. વિજયને બોલાવવા માંગીશ, આપણે જે ચર્ચા કરી રહ્યા હતા એ વિશે આપણે આગળ, તમે જે એસઆઈઆરની વાત કરી રહ્યા હતા કે દર બૂથમાં એક 1200 જે વોટ છે, આપનું શું આંકલન છે? જે મેં કહ્યું કે 65 થી 70 એવી બેઠકો જ્યાં 3 થી 4000 વોટનું અંતર છે, એ વિશે શું કહેશો? વિકાસ, ગત ચૂંટણીમાં પણ બિહારના પરિણામો બહુ મોડે જાહેર થયા હતા. એ વખતે પણ 20 થી 25 બેઠક એવી હતી કે જેની જે હાર જીતનો રેશિયો છે 10,000 થી અંદર હતો. ઘણી બધી બેઠકો એવી હતી કે જે 5000 થી અંદર હતો. એ વખતે પણ તેજસ્વી યાદવે દાવો કર્યો હતો, અને આ વખતે પણ આરજેડીના નેતાએ પરમ દિવસે દાવો કર્યો કે ગત ચૂંટણીમાં અમને જાણી જોઈને ચૂંટણી પંચ તરફથી હરાવવામાં આવ્યા હતા. કદાચ એ તરફીના પરિણામો આજે મોડા સુધી ગણતરી ચાલી શકે છે, અને સંભવત એ પ્રકારની જે લીડ છે, કારણ કે 1200ના મતદારો સાથેનું એક બૂથ સર પ્રક્રિયા બાદ ફિક્સ કરાયેલું છે, તો એ પ્રકારે જે ગ્રામ્ય બૂથો ખુલે છે તો એ ગ્રામ્ય બૂથોની અંદર કેટલો ઉલટફેર રહી શકે છે? કારણ કે જો 60 જેટલી બેઠકો પરની જો લીડની વાત કરીએ તો કદાચ 5 ગામડાનો એક લોટ લઈને જો એ પ્રકારના જો બૂથ ખુલે છે તો એ અરસાની અંદર પરિણામ ફરી પાતળી સરસાઈથી પલટાઈ શકે છે. તો જે આ ઉલટફેર છે, એટલે બિહારની ચૂંટણીમાં હજી twist કદાચ બાકી છે એવું કહીએ તો નવાઈ નહીં. મોટો ટ્વિસ્ટ એટલા માટે છે કારણ કે તમે જુઓ 2020ના આપણે પરિણામ જોઈએ વિજય, તો ફક્ત 1200 થી 1250 નું અંતર હતું બંને વચ્ચે. એનડીએ મહાગઠબંધન વચ્ચે તમે જુઓ જે સરકાર બની હતી એની વચ્ચે ફક્ત 1200 વોટનું અંતર હતું, અને બંનેની ટકાવારી પણ સેમ હતી. એ જો એ રીતનું પરિણામ, કારણ કે જે લોકો પણ મતદાન કરતા હોય છે એ જ્યારે પોતાનો મત બદલે ત્યારે કોઈ મોટો ઉલટફેર અથવા તો એની પોતાની વિચારધારા બદલાય અથવા તો ખૂબ જ નારાજ હોય એ રીતે પોતાના વોટ બદલતા હોય છે. પરંતુ જો એ રિપીટ રહ્યું અને એમાં થોડા મત આમથી આમ જતા રહ્યા તો કદાચ આપણે મહાગઠબંધનની વાવા પણ થઈ શકે છે જો પરિણામ બદલાય તો. વિજય, પરિણામ બદલાય તો વાવા થઈ શકે છે, પણ રેશિયો એક એ પણ છે કે અહીંયા વોટ શેરની વાત કરીએ, પાર્ટીઓ વોટ શેર પર ખાસ ફોકસ કરતી હોય છે. વોટ શેરની અંદર અત્યાર સુધીમાં આરજેડી સૌથી આગળ છે. બિલકુલ, કારણ કે એની પાસે 22%, 22.97%, એટલે ઓલમોસ્ટ 23% વોટ અત્યાર સુધીમાં એને મળી ચૂક્યા છે. તો ભારતીય જનતા પાર્ટી હજી 21%, એટલે 2% આગળ છે, લીડ કરી રહી છે. એ ઉપરાંત જે એની સાથેમાં જે જદયુ છે એ જદયુ 18.92%. એટલે એ જે નીતિશ કુમારની કમિટેડ વોટ બેંકની જે વાત થાય છે કે 20% એની કમિટેડ વોટ બેંક છે, એને કોઈ તોડી શકતું નથી. તો કદાચ એ રેશિયો જદયુ જાળવી શકે છે, પરંતુ આરજેડી નો વોટ શેર કદાચ ગત ચૂંટણી કરતા વખતે વધી શકે છે, કારણ કે જે પ્રકારે એની રેલીઓની અંદર જે સભા હતી, જે સભામાં ભીડ હતી એ જોતા, ઉપરાંત તેજસ્વી યુવા સીએમ તરીકે, પરંતુ એ વોટ છે એ વોટ સીટોમાં કન્વર્ટ નથી થઈ રહ્યા. એ એક સૌથી મોટો ઉલટફેર છે. એમઆઈએમ છે એ પણ 1.88% વોટ શેર સાથે આગળ છે, પરંતુ ત્યાં કોઈ એનો પણ આમાં તમે જો કે જો આરજેડી ના 22% લઈ લઈએ અને કોંગ્રેસના 8%, એટલે કે કુલ મળીને 30-31% થાય છે. બીજેપી ના 21% લઈ લઈએ અને જેડીયુ ના જો આપણે 18% લઈ લઈએ તો એ પણ, અને સાથે સાથે રામવિલાસ પાસવાન ની એલજેપી એ 5% લઈ લઈએ તો આ લોકો 50% ને પર ઉપર જતા રહે છે. પરંતુ એટલા શું વોટ મળે છે કે કેમ, એક મોટો સવાલ છે. હવે આપણે બીજા આંકલન પર આવીએ કે કદાચ આ મહાગઠબંધન આગળ પણ આવી શકે, જે 3 થી 4000 નું અંતર છે. પણ જો આપણે આ જ આંકડા પર આગળ વધીએ કે એનડીએ ને બહુમતી મળી તો મુખ્યમંત્રી કોણ બનશે? વિજય, શું એ નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે કે પછી બીજેપી કોઈ નવી ચાલ ચાલી શકે છે? બીજેપીની ઈચ્છા છે કે એના પક્ષના મુખ્યમંત્રી બને હિન્દી બેલ્ટમાં. શું કોઈ મોટો ઉલટફેર આવી શકે છે? બીજેપી નેતાઓના નિવેદન ચૂંટણી પૂર્વે આવતા હતા કે નાની પાર્ટીના સીએમ બની જાય છે ને આપણે તો બહુ મોટી અથવા તો એકલા ચાલો, આ નીતિ અપનાવવાની વાત થતી હતી.
બિલકુલ આ બઝર વાગી ચૂક્યું છે અને હવે નજર કરી લઈએ બ્રેકિંગ ન્યૂઝ પર કે બિહારની ચૂંટણીમાં વલણોમાં એનડીએની બેવડી સદી જોવા મળી રહી છે. વલણોમાં એનડીએને 200 બેઠકો મળી રહી છે. જી હા, 200 નો આંકડો એનડીએ પાર કર્યો છે. બિહારની ચૂંટણીમાં આ વલણોમાં એનડીએની બેવડી સદી 200 ને પાર. 2010માં એનડીએ 206 બેઠક સુધી પહોંચ્યું હતું અને અત્યારે જે વિગત મળી રહી છે કે 90 સુધી તો બીજેપીની બેઠક પહોંચી ગઈ છે. સાથે જેડીયુની બેઠકો 81 સુધી પહોંચી ગઈ છે. રાષ્ટ્રીય જનતા દળ આરજેડી કે જે અત્યારે 29 પણ લીડ કરી રહી છે, પરંતુ તમે જો હજુ પણ એ તમામ બેઠકો લીડ જ થઈ રહી છે. એક પણ જગ્યા એવું નથી કે કોઈને ઇલેક્શન કમિશનની વેબસાઇટ એવું બતાવતી હોય કે વોન થઈ હોય. બેવડી સદીની વાત કરીએ તો 2010માં એનડીએ 206 સુધી પહોંચી હતી અને પહેલીવાર એ 2010નું જે પરિણામ છે એને કદાચ રિપીટ કરતું એનડીએ એવું લાગી રહ્યું છે, કારણ કે અત્યારે આ જે ડેટા બતાવી રહ્યો છે કે 90 બેઠક સુધી તો છે, પરંતુ જે અમારા સુધી આંકલન આવ્યું છે કે એનડીએ 200 ને પાર, અને આવી અપેક્ષા તો પોતે એનડીએ પણ નહોતી કરી. અમે જેટલા પણ લોકોને ઇન્ટરવ્યુ સાંભળ્યા, જેટલી પ્રતિક્રિયા આવી એ તમામમાં એવું કહેવામાં આવતું હતું કે 160 થી 185 સુધી બીજેપી પ્લસ જેડીયુ થશે, પણ અત્યારે મોટો ચમત્કાર એ થયો છે, એ જોવા મળી રહ્યું છે કે 200 ને પાર પણ અહીંયા એનડીએ પહોંચ્યું છે, જેમાં બીજેપીનો પુટ ખૂબ જ વધારે છે. બીજેપી, આ ઇલેક્શન કમિશનનો ડેટા છે, આ કોઈ રિપોર્ટર્સ કે કોઈ અન્ય સ્ત્રોતનો નથી. ઇલેક્શન કમિશન કહી રહ્યું છે કે અત્યારે 90 પર બીજેપી છે. ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને નજર કરીએ જનાદેશ બ્રેકિંગ પર તો બિહારના સહપ્રભારી CR પાટીલની મહેનત પણ રંગ લાવી છે. જી હા, ગુજરાતના ઇતિહાસ રચનારા CR પાટીલને મોટી જવાબદારી સોંપવામાં આવી હતી અને એમાં બિહારમાં સહપ્રભારી તરીકે તેમણે જે જવાબદારી સોંપાઈ એને તેણે સારી નિભાવી છે અને એમાં એનડીએના શાનદાર પ્રદર્શનમાં તેમની ખૂબ જ જોરદાર મહેનત જોવા મળી. લગભગ 3-4 મહિનાથી એવું ત્યાં હતા અને દરેક બેઠક ઉપર કાર્યકર્તાએ પોતાનું જોર લગાવ્યું તેવું CR પાટીલે પણ નિવેદન આપ્યું છે. પીએમ મોદીના માર્ગદર્શન અને નીતિશજીના નેતૃત્વમાં બિહારનો વિકાસ થયો તેવું પણ CR પાટીલે કહ્યું હતું. બિહારમાં વિકાસને જે રથ છે અટકે નહીં, બિહારના યુવાઓ માટેની યોજનાઓ અટકે નહીં, બિહારની મહિલાઓના લાભ માટેની અને એમની સુરક્ષાઓની યોજનાઓને કોઈ અટકાવવાનો પ્રયત્ન કરવા માટે સફળ ન થાય, બિહારમાં થયેલા વિકાસના કામો આવી રીતે ચાલતા રહે, બિહારમાં જે જંગલ રાજ વખતે ફરજિયાત પલાયન કરવું પડ્યું હતું એ પલાયન કરવા જેવી સ્થિતિ ફરીથી ના આવે એના માટે બિહારના મતદાતા ભાઈ બહેનોએ જાગૃતતા બતાવીને એમણે જે રૂઝાન જે હમણાં ચાલી રહ્યા છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુ જેડીયુ આ બંને મળીને અને એમના સાથી પક્ષો, ચિરાગ પાસવાનનો પક્ષ હોય, હમ હોય, કુશવા હોય, બધું મળીને લગભગ 195 સીટો ઉપર રૂઝાન આગળ બતાવી રહ્યું છે. કદાચ ડબલ સેન્ચુરી પણ કરી નાખે તો નવાય નહીં એ પ્રકારનું વાતાવરણ બન્યું છે. તો ભાજપે અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન કર્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે અને અહીંયા એનડીએને 200 કરતાં વધારે બેઠકો મળી રહી છે. મહાગઠબંધનની વાત કરીએ તો અત્યારે 37 બેઠકો પર છે. જન સુરાજ પાર્ટી પ્રશાંત કિશોર કે જે અત્યારે 0 પર ચાલી રહ્યા છે. જેડીયુના 21 ઉમેદવારો અત્યારે આગળ ચાલી રહ્યા છે, એ અત્યારે ઇલેક્શન કમિશનની ટેલી કહી રહી છે. આરજેડીને 29 ઉમેદવાર મળી રહ્યા છે, એટલે કે લોક જનશક્તિ પાર્ટી, રામવિલાસ પાર્ટી એને 20 બેઠકો મળી રહી છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કે જે અત્યારે 5 પર સમેટાઈ ગઈ છે, ડબલ ડિજિટમાં પણ નથી આવી શકી. ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન એટલે કે AIMIM ની જે પાર્ટી છે એ પણ 5 પર છે. રાષ્ટ્રીય લોક મોરચા 4 બેઠકો, CPIML એ 4 બેઠકો પર છે. હિન્દુસ્તાની આવા મોરચા હમ એ 4 બેઠકો પર છે અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા CPIM જે અત્યારે 1 પર છે અને બહુજન સમાજવાદી પાર્ટી એ પણ અત્યારે 1 બેઠક પર ચાલી રહી છે. તો આ છે બિહારનો એ આખો વિસ્તાર. હવે જ્યાં અલગ અલગ ઝોન, આપણે જે પણ LJP વિલાસ જે છે ચિરાગ પાસવાનની પાર્ટી એના વિશેની વાત કરીએ
તો એ લગભગ 29 જેટલી બેઠકો પર ચિરાગ પાસવાનની પાર્ટીને 29 બેઠકો મળી હતી, એમાંથી 20 બેઠક તો લઈને આવ્યા છે. એવું કહેવામાં આવતું હતું કે એનડીએની ખૂબ જ નબળી કડી જો કોઈ હોય તો એ છે ચિરાગ પાસવાનની પાર્ટી, પરંતુ એમણે જે રીતે કહ્યું કે હવે મારે કેન્દ્રની પરંતુ રાજ્યની રાજનીતિમાં મારે ફોકસ કરવું છે અને એટલા માટે જ એ પોતે વધારે બેઠકો માટે લડી ગયા હતા. અને તમે જુઓ કે પહેલા તો એમને ફક્ત 10 જેટલી બેઠક મળે એની શક્યતા હતી, એના કારણે ચિરાગ પાસવાન જોરદાર નારાજ પણ થયા હતા, પરંતુ એ પછી 29 બેઠક લઈને આવ્યા અને એ 29 માંથી 20 બેઠક એમણે કબજે કરી છે. જેડીયુ ને વાત કરીએ, જેડીયુ અને બીજેપી એ બંને 101 બેઠક પર લડ્યા હતા. ભાજપ પણ 101 બેઠક પર લડી, જેડીયુ પણ 101 બેઠક પર લડી. ભાજપનો સ્ટ્રાઇક રેટ જો 101 માંથી 90 બેઠક તો ભાજપ કબજે કરેલ છે કે ફક્ત 11 બેઠકનું નુકસાન એ અત્યારે ટેલી બતાવે છે. અને એવી જ રીતે જેડીયુ કે જે 2020માં 35 સુધી પહોંચી ગઈ હતી એ અત્યારે 101 બેઠકમાંથી 80 બેઠકો લાવી રહી છે. એ બતાવે છે કે નીતિશ કુમારનો જાદુ અહીંયા છે. કોંગ્રેસની વાત કરીએ તો સતત એનું પ્રદર્શન નબળું થઈ રહ્યું છે. નબળી કડી મહાગઠબંધનની કોઈ હોય તો એ છે કોંગ્રેસ. કોંગ્રેસને 70 બેઠકો આપવામાં આવી હતી, એ 70 માંથી ફક્ત 5 બેઠક પર જ કોંગ્રેસ અત્યારે જીતી રહી છે. 2020માં જો 2020માં કદાચ કોંગ્રેસે સારું પરફોર્મન્સ આપ્યું હોત તો તેજસ્વી યાદવ એકલા હાથે મુખ્યમંત્રી બની શકતા હતા, પરંતુ એ વખતે પણ કોંગ્રેસ પોતાનું પરફોર્મન્સ ના આપી શકે ને પછી તેજસ્વીને થોડો સમય નીતિશ કુમારનો સહારો લેવો પડે ત્યારે તે નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. જો કે ત્યારબાદ પછી નીતિશે પણ પલટી મારી. છેલ્લા 5 વર્ષમાં નીતિશ કુમાર 2 વાર પલટી મારી ચૂક્યા છે અને અત્યારે તો જો કે એનડીએ પાસે છે એ શક્યતા પણ છે. એ શક્યતા પણ કેટલાક એનાલિસિસ જે વિશ્લેષકો છે એ જોઈ રહ્યા છે કે શું નીતિશ કુમાર પલટી મારશે કે કેમ, એના પર નજર છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, એના પર નજર કરીએ. બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામની વાત કરીએ તો એમાં ગાંધીનગર ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉજવણી થવાની છે. જી હા, બિહારના પરિણામ અને ગાંધીનગરમાં ઉજવણી થનાર છે એવા સમાચાર. બપોરે 3 વાગે ભાજપ ઉજવણી કરશે તેવી વિગત છે. કાર્યકરો સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ ઉજવણી કરવાના છે. ગાંધીનગરમાં અત્યારે જે વિઝુઅલ છે અત્યારે તો સન્નાટો છે, પણ હમણાં ધીમે ધીમે કાર્યકરો આવવાની શરૂઆત થશે. અમદાવાદ અને ગાંધીનગરના કાર્યકરો પહોંચશે અને ત્યાં ઉજવણી કરવાના છે, કારણ કે એનડીએ ઓર મજબૂત થયું છે અને એમની જે સરકાર છે ઓર મજબૂતાઈથી બિહારમાં ચાલશે એ સંદેશ સાથે અત્યારે ત્યાં ઉજવણી થનાર છે. બપોરે 3 વાગે આસપાસ ભાજપ ઉજવણી કરશે તેવી અત્યારની વિગતો છે. ગાંધીનગરમાં કાર્યકરો સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ ઉજવણી કરવાના છે. તો બિહારના જે પરિણામ જે સામે આવ્યા છે જેમાં એક બાદ એક વિગતો મળી રહી છે. અત્યારની ટેલીની વાત કરીએ તો એનડીએ 200 ને પાર પહોંચી ગયું છે. જન સુરાજ કે પોતાનું ખાતું પણ નથી ખોલાવી શકી. મહાગઠબંધનની વાત કરીએ તો અત્યારે 38 બેઠકો પર છે અને હવે અલગ અલગ જગ્યાએ ઉજવણી પણ શરૂ થઈ ચૂકી છે. ભાજપ 90, જેડીયુ 80, આરજેડી અત્યારે 20 બેઠક પર આગળ છે. એલજેપીની વાત કરીએ તો 20 બેઠક, કોંગ્રેસ 5 બેઠક પર, એઆઈએમઆઈએમ 5 બેઠક પર અત્યારે આગળ ચાલી રહી છે. ભાજપને વાત કરીએ તો 21.19% મત મળ્યા છે, જ્યારે કે કોંગ્રેસને 8% મત મળ્યા છે, આરજેડીને 22.92%, જેડીયુને 18.93% મત મળેલા છે. ભાજપના 90 જ્યારે કે જેડીયુ 80 બેઠક પર અત્યારે આગળ જોવા મળી રહી છે. અને એક બાજુ ગાંધીનગરમાં પણ ઉજવણી થવાની છે અને વિગત એ છે કે આજે સાંજે 6 વાગે પ્રધાનમંત્રી મોદી પણ ભાજપના કાર્યાલય પહોંચવાના છે, જ્યાં કાર્યકર્તાઓને તેઓ સંબોધિત પણ કરી શકે છે. તો જે વલણો આવી રહ્યા છે એમાં એનડીએને 200 બેઠકો કરતા વધારે બેઠકો અત્યારે મળી ચૂકી છે. 90 બેઠકો પર ભાજપના ઉમેદવાર અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. જો કે અત્યારે પણ આરજેડીને અપેક્ષા છે, હમણાં જે નિવેદન આવ્યું છે આરજેડીના સાંસદ છે મનોજ ઝા એ કહી રહ્યા છે કે મત ગણતરી ખૂબ જ ધીમી ચાલી રહી છે અને એમનું કહેવું છે કે એમણે પોતે આ એક સાયકોલોજીકલ ગેમ ચાલી રહી છે. એમણે કહ્યું કે 3000-5000 વોટનું અંતર ઘણી બધી બેઠકો પર છે, એટલા માટે એમનું કહેવું છે કે પરિસ્થિતિ બદલાઈ શકે છે અને એમણે કહ્યું કે આ વોટ કાઉન્ટિંગ ખૂબ જ ઓછું થઈ રહ્યું છે, એના કારણે જ પરિણામ અત્યારે ધીમે ધીમે આવી રહ્યા છે. એમની અપેક્ષા છે કે પરિણામ પલટાશે.
તો બિહારના પરિણામને લઈ હવે જેડીયુ તરફથી પણ પોસ્ટ મૂકવામાં આવી છે. જનતા દળ યુનાઇટેડ તરફથી પોસ્ટ કરાઈ. ના ભૂતો ના ભવિષ્યથી તેવું લખવામાં આવ્યું છે. નીતિશ કુમાર સીએમ હતા અને સીએમ રહેશે તેવું જેડીયુ તરફથી કહેવામાં આવ્યું. બિહારના પરિણામને લઈ જેડીયુ તરફથી આ પોસ્ટ કરવામાં આવી છે. તેમનું કહેવું છે ન ભૂતો ન ભવિષ્યથી અને નીતિશ કુમાર સીએમ હતા, સીએમ રહેશે તેવું પણ કહેવામાં આવ્યું. એનો મતલબ કે જેડીયુ તો ઈચ્છી જ રહી છે કે નીતિશ કુમાર સીએમ બને, પરંતુ ભાજપ પર દારોમદાર છે કે શું આ વખતે ફરી એકવાર મોટું મન ભાજપ રાખશે કે કેમ? કારણ કે 2020માં તો ઓછી બેઠક હતી જેડીયુની, છતાં પણ એ વખતે નીતિશ કુમારને સીએમ બનાવ્યા કારણ કે ખૂબ જ સક્રિય હતા. પરંતુ આ વખતે 5 વર્ષ બાદ સીએમ તરીકે શું નીતિશ કુમાર કન્ટિન્યુ કરશે કે કેમ, એક મોટો સવાલ છે. આપણી સાથે ધર્મેશ પણ જોડાઈ ગયા છે. ધર્મેશ, શું કહેશો? આજ મોટો અત્યારે જે ચર્ચાનો વિષય મુખ્યમંત્રીનો જ છે, કારણ કે નીતિશ કુમાર વાળો જે પ્રચાર છે એ જે તે સમયે વિપક્ષ પણ એક આ પ્રચાર કરતો હતો કે આ વખતે કદાચ નીતિશ કુમારને મુખ્યમંત્રી નથી બનાવવાનો. પણ એ પ્રચાર કોઈ પણ પ્રકારના મુદ્દા નથી ચાલ્યા. હવે જોવાનું એ રહે છે કે કેન્દ્રમાં પણ અત્યારે જેડીયુનું જે ગઠબંધન છે એ સરકારનો જે ટેકો છે, આ તમામ વસ્તુ જોતા અત્યારે એવું ચોક્કસ લાગી રહ્યું છે કે નીતિશ કુમાર ભલે એનડીએ પાસે અત્યારે જેને કહી શકાય કે ભાજપને પણ અત્યારે એ રીતનું સંખ્યાબળ છે, સંખ્યાબળ પણ છે, પણ નીતિશ કુમારનો ચહેરાથી આ ચૂંટણી જીતાય એવું દેખાઈ રહ્યું છે. સતત 10મી વખત આ સરકાર નીતિશ સરકાર બની રહી છે અને તમે જુઓ કે એ એક કોઈ મુદ્દા કરતાં લોકલ મુદ્દામાં જે મહત્વનું કહી શકાય. બીજું જે કોંગ્રેસવાળું વોટ ચોરીનો હમણાં જે વાત કરી કે ધીમું ગણાય છે ને 2-3 હજારનું માર્જિન છે, પણ વોટ ચોરીવાળો મુદ્દામાં કોંગ્રેસે અને તેજસ્વીએ લગભગ 1.5 મહિનો રોડ શો કર્યા, ત્યાંની જનમતની જોઈ, આ બધું જ આવતું હતું. એ ઈવીએમમાં કન્વર્ટેડ નથી થઈ શક્યું. એટલે મતદારોમાં આ મુદ્દો જરાય ન ચાલ્યો. ત્યાં જ્ઞાતિવાદવાળું પણ નથી ચાલ્યું, જાતિવાદી સમીકરણ પણ નથી ચાલ્યું. એને મતલબ એ છે કે બિહારનું પરિણામ દેશની રાજનીતિ માટે ખૂબ મહત્વનું એટલે છે કે એક માણસ 20 વર્ષથી જે શાસન કરી રહ્યા છે ને નેતાગીરીનું શાસન, નેતૃત્વનું જે શાસન છે એની જીત આ ચોક્કસ જોવા મળી રહી છે. વિકાસ બિલકુલ, એટલે કે અહીંયા નીતિશ કુમાર એક સેન્ટરમાં છે, પરંતુ હજુ ઘણી બધી રાજનીતિ જોવાની છે કે આગળ શું થાય છે. અત્યારે જેડીયુ તરફથી તાલ ઠોકવામાં આવી રહી છે કે ના ભૂતો ના ભવિષ્યથી નીતિશ કુમાર સીએમ હતા અને સીએમ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ હવે નીતિશ કુમાર બહાર આવીને શું કહે છે? કારણ કે ત્યાં પોસ્ટર તો જેડીયુ તરફથી લગાવવામાં આવ્યા કે ટાઈગર અભી જિંદા હૈ. આ એક મેસેજ આપવામાં આવ્યો હતો કે હજુ પણ ટાઈગર ત્યાં અવેલેબલ છે અને એ જ સીએમ રહેશે. પરંતુ શું એ રહેશે કે કેમ? કારણ કે જે આંકડા આવ્યા છે ને બીજેપીનો પોતાનો એવો ભૂતકાળ છે, ભવ્ય ભૂતકાળ છે કે એની જે સહયોગી પાર્ટી છે એને ખેદાન મેદાન કરી નાખે છે. શિવસેના કે જેના મહારાષ્ટ્રમાં એવું કહેવામાં આવતું હતું કે મોટો ભાઈ કોણ, નાનો ભાઈ કોણ, એની ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી. જો કે જે 2 ફાડ્યા કરી નાખ્યા એ ચર્ચા પર ભાજપે પૂર્ણ વિરામ મૂકી દીધું કે ભાઈ મોટા ભાઈ તો અમે જ છીએ. શું એવું બિહારમાં થશે એના પર નજર છે. ફરી એકવાર બદલ ભાગ્યું છે એના પર નજર કરીએ તો બિહારની ચૂંટણીમાં મહાગઠબંધનના સુપડા સાફ થઈ ચૂક્યા છે. જી હા, મહાગઠબંધન કે જે ક્યાંય દૂર દૂર સુધી દેખાતું નથી, જેમાં એ બધાના પક્ષો મળીને પણ 40 બેઠકો પણ એ લોકો એકઠી નથી કરી શકતા. 40 બેઠકોની અંદર મહાગઠબંધન સમેટાઈ ગયું છે એવું કહી શકાય. આરજેડી માત્ર 28, કોંગ્રેસ માત્ર 4 બેઠકો પર જ અત્યારે આગળ છે. અને સીપીઆઈએમની વાત કરીએ, આરજેડી અત્યારે 28 પર જ છે અને કોંગ્રેસ કે જે 4 બેઠક પર છે. પાર્ટી વાઇઝ રિઝલ્ટ જે ઇલેક્શન કમિશન બતાવી રહ્યું છે તમે જુઓ, રાષ્ટ્રીય જનતા દળ આરજેડી જેને અત્યારે 28 બેઠકો બતાવવામાં આવી રહી છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એટલે કે આઈએનસી કે જેને 4 એટલે કે 32 બેઠક થઈ. પછી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા એટલે 4 એટલે કે 36 બેઠકો અને પછી એક કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા જેની એક. ફક્ત 37 બેઠકો અત્યારે ઇન્ડિયા એટલે કે મહાગઠબંધનની મળી રહી છે. તમે જુઓ કે લોકોએ ઘણો બધો પ્રચાર કર્યો હતો. તેજસ્વી તરફથી પોતે કહેવામાં આવ્યું હતું કે અમે 30 હજાર મહિલાઓને આપીશું. નીતિશ કુમાર તો 10,000 આપતા હતા, આમણે તો કહ્યું 30,000 આપીશું, છતાં પણ લોકોએ ન સ્વીકાર્યું. આ લોકોએ વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો, જો કે મુદ્દો પણ ગૌણ રહી ગયો. બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો. એવું કહેવામાં આવતું હતું કે બધી ફેક્ટરી ગુજરાતમાં લાગે છે, બિહારમાં નથી લાગતી, અમને તક આપો, અમે બિહારમાં ફેક્ટરી સ્થાપીશું. આ મુદ્દો પણ લોકોએ સ્વીકાર્યો નથી. એ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.
હા, અને એ પણ કહેવામાં આવતું હતું કે ભાઈ અમારા કેપ્ટન તો નક્કી છે, તમારા કેપ્ટન કોણ છે? આ ટીમમાં અંદર અંદર ફાડા પડેલા છે, આ લોકો બિહારને અન્યાય કરે છે આટલા, અને જંગલ રાજનો મુદ્દો કે એ કદાચ આ લોકો કાઉન્ટર ન કરી શક્યા, એના કારણે આ સ્થિતિ છે. આપનું શું કહેવું છે ધર્મેશ? આ જે આંકડા અત્યારે મળી રહ્યા છે કે મહાગઠબંધન લાગતું હતું કે જોરદાર ફાઇટ આપશે, પરંતુ બંને વચ્ચે એવું પણ નથી કે ભાઈ રસાકસી પણ જોવા મળે, દૂર દૂર સુધી મહાગઠબંધન નથી. મહાગઠબંધનનો આ સફાયો એટલે કહી શકાય કે બધા પક્ષોનું જે ગઠબંધન હતું એ વારંવાર શક્તિ પ્રદર્શનમાં જોવા મળતું હતું, અને વારંવાર પ્રેસમાં પણ જે પ્રેસ કોન્ફરન્સ થતી એમાં પણ આ કહેવામાં આવતું હતું. પરંતુ અત્યારે જે મુખ્યમંત્રીવાળી વાત આવે ત્યારે મને એક યાદ આવે છે કે ગૃહમંત્રી જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે એકવાર 1 નવેમ્બરે એક ઇન્ટરવ્યૂ આપ્યો છે. એમણે કીધું છે કે કોઈ પણ પ્રકારની બિહારમાં મુખ્યમંત્રી માટે મૂંઝવણ નથી, નીતિશ મુખ્યમંત્રી છે, ચૂંટણી જીત્યા પછી પણ એ જ મુખ્યમંત્રી રહેશે. એટલે આ અત્યારે કોઈ ચર્ચા કરતું હોય તો આ બધા ઇન્ટરવ્યૂના કોલ પણ એટલે જે શબ્દો છે એ પણ છે, અને જેને કહી શકાય કે બિહારની રાજનીતિમાં જેને કહી કેમ્પ કરીને જે ચાણક્ય કહી શકાય એવા અમિતભાઈ શાહના શબ્દો છે અને ઇન્ટરવ્યૂમાં આપેલા શબ્દ છે. પરંતુ ઉત્તર પ્રદેશ પછી કદાચ બિહારમાં ગઠબંધન કોને નડ્યું છે એ એક ચર્ચામાં તો રહેશે, કારણ રાજકીય વિશ્લેષકો આનાથી વિસ્તૃત કરશે. પણ જે આરજેડીને અસર કોંગ્રેસથી થઈ કે કોંગ્રેસને આરજેડીને અસર થઈ, હવે એક વાત એ પણ નક્કી છે કે કોંગ્રેસે ભૂલી જવું જોઈએ. કોંગ્રેસે વોટ ચોરીનો મુદ્દો એમણે જે ઢોલ વગાડીને બધે પહોંચાડ્યો. રાહુલ ગાંધીની ખાસ એવી પ્રેસ કોન્ફરન્સ થઈ કે ભાઈ વોટ ચોરી થઈ રહી છે, પરંતુ લોકો એ મુદ્દાને નથી માની રહ્યા, એ અહીંયા છે. લોકસભા વખતે બંધારણનો જે મુદ્દો ઉઠાવ્યો હતો એનો ફાયદો વિપક્ષને જોરદાર થયો, અને આપણે જોયું હતું કે એમાં ભાજપ બેકફૂટ પર આવી ગઈ, 240 પર આવી ગઈ હતી. એ મુદ્દો ચોક્કસથી ચાલ્યો, પરંતુ વોટ ચોરીના મુદ્દે લોકો વોટ નથી આપી રહ્યા, એ અત્યારે આ બિહાર ચૂંટણી પરથી સાબિત થયું છે. આ અલગ અલગ આખરે બિહારમાં એનડીએની કેમ આપશે એના ગ્રાફિક્સ પણ તમે જોયા, પરંતુ જે આંકડા મુફદ્દલ આવી રહ્યા છે એ મહાગઠબંધન માટે ચોક્કસ નિરાશાજનક છે, અને હવે આમાંથી કેવી રીતે બેઠા થશે એ પણ એક મોટો સવાલ છે. બિલકુલ, અને ગયા વખતના પરિણામોની સાથે સરખામણી કરવી પડશે. 2020માં જ્યારે એનડીએ લડી હતી એ વખતે એનડીએનો જે આંકડો હતો એ જે સરકાર બનાવવાનો જે આંકડો છે એનાથી બહુ નજદીકનો આંકડો હતો, લગભગ 135 બેઠકો આસપાસ. અને આ વખતે આ આંકડો જે જોવા મળી રહ્યો છે એમાં 65 બેઠકોનો ફાયદો એનડીએને થઈ રહ્યો છે. એટલે આ જે 65 બેઠકો એનડીએને વધારે મળી રહી છે, સીધી રીતે તમે જુઓ તો એ સૌથી વધારે ફાયદો ભાજપને છે, કેમ કે ભાજપ 101 બેઠક પર લડે, 91 બેઠકો પર લીડ કરે, એટલે ટકાવારીની રીતે જોઈએ તો 90%થી વધારે સ્ટ્રાઇક રેટ થયો ભાજપનો. બીજી બાજુ જેડીયુ પણ બિલકુલ ઉતરતું નથી. જેડીયુએ પણ સાબિત કર્યું કે બિહારની જનતા એમને સ્વીકારે છે, અને એટલા માટે જ નીતિશ કુમાર એ ચહેરો બની ગયા છે બિહારની રાજનીતિમાં કે જો કોઈ ઇફ એન્ડ બટ્સ ના આવ્યું તો નીતિશ કુમાર 10મી વાર મુખ્યમંત્રી બનશે બિહારના. એટલે બિહારની રાજનીતિમાં નીતિશ કુમારે સાબિત કરી દીધું છે કે પોતે કિંગ છે, અને કિંગ રહેવાના છે જ્યાં સુધી એમણે ચૂંટણી લડવાની ઈચ્છા છે ત્યાં સુધી. બીજી તરફ મહાગઠબંધન જે રીતે નિષ્ફળ ગયું છે, અને એમાં સીટોની વહેંચણી ઉપર પણ ચોક્કસથી ચર્ચા થશે, કેમ કે જે પ્રમાણે કોંગ્રેસને સીટો મળી અને એનો રકાસ થયો, જે પ્રમાણે આરજેડી એકલા હાથે લડતા હોય એ રીતનું એમનું વર્તન જોવા મળ્યું હતું. ઘણી બધી વાર જ્યારે તમને યાદ હશે કે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો મહાગઠબંધને, એ ચૂંટણી ઢંઢેરામાં પાછળ એક પોસ્ટર હતું, એ પણ ખૂબ ચર્ચાનું કારણ બન્યું હતું. એમાં તેજસ્વીનો ચહેરો રાહુલ ગાંધીથી પણ મોટો ત્યાં મૂકવામાં આવ્યો હતો. એની પણ ચર્ચા થઈ હતી કે આ તેજસ્વી યાદવ કરાવી રહ્યા છે આ બધું. અત્યારે સ્થિતિ તમે જુઓ, જ્યારે જનાદેશ સ્પષ્ટ થઈ રહ્યો છે બિહારનો, તો તેજસ્વી યાદવને એ બેઠક પરથી જીતવાના ફાફા છે જે આરજેડીનો ગઢ ગણાય છે. એ બેઠક પર અત્યારે માંડ આગળ ચાલે, ક્યારેક પાછળ પણ જતા રહે છે અમુક રાઉન્ડમાં, અને અમુક રાઉન્ડમાં એ આગળ આવે તો પણ એમની લીડ ખૂબ ઓછી છે. બીજી તરફ કોંગ્રેસની સ્થિતિ દરેક ચૂંટણીમાં કથળતી જઈ રહી છે. વોટ ચોરી સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું એ આ પરિણામો કહી રહ્યા છે, કેમ કે સાવ નાના પ્રાદેશિક પક્ષો કરતા પણ ખરાબ પરિણામ તમે જુઓ. સીપીઆઈ એમએલ કરતા પણ ઓછી બેઠકો પર અત્યારે કોંગ્રેસ આગળ છે. HAMS એટલે હિન્દુસ્તાની અવામ મોરચા, એની પણ 5 બેઠકની લીડ છે.
બેઠક ઓવેસીની પણ 5 બેઠકો છે. કોંગ્રેસ માત્ર 4 બેઠકો પર સમેટાઈ રહી છે અને એ કોંગ્રેસનું કહી શકાય કે સૌથી કરુણ સ્થિતિ હશે કે માત્ર 4 બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. રાષ્ટ્રીય લોક મોરચાની સમકક્ષ, કેમ કે એ પણ 4 બેઠક પર છે અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા CPI એ પણ 4 બેઠક પર છે. પણ બાકી અને બીજી તરફ આરજેડી, હમણાં અમે થોડી વાર પહેલા વિશ્લેષણ કર્યું ત્યારે આરજેડી લગભગ 29 બેઠકો પર આગળ ચાલી રહ્યો હતો. અત્યારે આરજેડીની સ્થિતિ ઓર ખરાબ થઈ ગઈ છે. માત્ર 26 બેઠકો મળે એ પ્રકારના આ જે ડેટા અમે લાઈવ ડેટા બતાવી રહ્યા છીએ એ કેન્દ્રીય ચૂંટણી પંચની વેબસાઇટ ઉપરથી લાઈવ ડેટા બતાવી રહ્યા છીએ કે જ્યાં લગાતાર ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનાઇટેડની સ્થિતિ મજબૂત બની રહી છે અને રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસની સ્થિતિ લગાતાર ખરાબ થઈ રહી છે. જે આરજેડી અને કોંગ્રેસ બિહારમાં સરકાર બનાવવાના સપના જોઈ રહી હતી એ આરજેડી અને કોંગ્રેસનો ટોટલ 30 બેઠકનો થઈ રહ્યો છે. 243 બેઠકની વિધાનસભા, એટલે કે તમે ઓવરઓલ જોવા જાવ વિકાસ તો બિહારની રાજનીતિમાં આ બંને પક્ષો કે જેના થકી બિહારની રાજનીતિમાં, દાખલા તરીકે આરજેડી, તો તમે છેલ્લા કેટલાય વર્ષોની રાજનીતિમાં આરજેડી વિના એ રાજનીતિ વિચારી જ ન શકો. એને સંપૂર્ણ ત્યાંની જનતાએ બહિષ્કાર કરી દીધો. અને ફરી એકવાર બઝર એટલા માટે વાગ્યું છે કેમ કે બેક ટુ બેક અપડેટ્સ આવી રહ્યા છે. બિહારની ચૂંટણીમાં પરિણામો સ્પષ્ટ થવા લાગ્યા છે એટલા માટે કેમ કે આંકડા બયાન કરી રહ્યા છે કે હવે આ પરિસ્થિતિ પલટાય એવી કોઈ સંભાવના નથી. એનડીએ લગભગ 200 બેઠક, કેમ કે 199, 200, 199, 200 એમ થયા કરે છે. એટલે એનડીએ બેવડી સદી મારી દીધી છે. ગત ચૂંટણી કરતા જબરજસ્ત અહીંયા પરફોર્મન્સમાં સુધારો એનડીએનો અને ગત ચૂંટણી કરતા જબરજસ્ત રકાસ થયો છે મહાગઠબંધનનો. દરેક પરિવારને નોકરી આપવાનો એક જે વાયદો હતો મહાગઠબંધનનો, એ વાયદો પણ બિલકુલ ચાલ્યો નથી. જનતાને ભરોસો નથી આરજેડીના વાયદાઓ પર અને એ અહીંયા આંકડાઓ પર ફલિત થઈ રહ્યું છે કે જનતાએ પૂરી રીતે આરજેડી અને કોંગ્રેસનું જે ગઠબંધન છે એને નકારી દીધું છે. આ સીધી તસવીરો મેં આપને બતાવી રહ્યા છીએ કે જે કાર્યકરો છે જેડીયુના, ભાજપના બિહારની અંદર એ અત્યારે ઉજવણીમાં વ્યસ્ત છે. જો કે ભાજપના અમુક નેતાઓ કહી ચૂક્યા છે કે મોટા પાયે કોઈ ઉજવણી કરવામાં નહીં આવે, પણ કેમ કે આ એક ઐતિહાસિક જીત છે તો જે કાર્યકરો છે એ અત્યારે ઉજવણીમાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે. જેડીયુના કાર્યકરો છે, ચૂંટણી જ્યારે મતદાન પૂર્ણ થયું એ પછી વિકાસ એક પોસ્ટર લાગ્યું હતું જે ખૂબ ચર્ચામાં આવ્યું હતું. જેવું એ મતદાન પૂરું થયું ફરી એકવાર બઝર વાગ્યું છે અને બઝરનો છે વધુ એક મોટા અપડેટ બિહારની ચૂંટણી પરિણામોને લઈને. ફરી એકવાર તેજસ્વી યાદવ પાછળ થઈ ગયા છે. હમણાં હું જે કહી રહ્યો હતો કે લગાતાર માધોપુર બેઠકથી તેજસ્વી આગળ પાછળ થઈ રહ્યા છે. ખૂબ પાતળી સરસાઈ છે. અત્યારે 2200 થી વધારે મતોથી તેજસ્વી પાછળ ચાલી રહ્યા છે. એટલે કે તેજસ્વી યાદવ કે જે મહાગઠબંધનનો મુખ્ય ચહેરો, એ ચહેરો અત્યારે પાછળ ચાલી રહ્યો છે ને એવી પણ સંભાવના છે કે કદાચ એમને હારનો ચહેરો જોવો પડે તેજસ્વી યાદવને. એટલે કે તમે જુઓ કે કઈ રીતની સ્થિતિ બિહારની જનતાએ કરી દીધી છે જ્યારે પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે. તેજસ્વી યાદવ ખરાબ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે અને બીજી તરફ એક શાનદાર જીત તરફ આગળ વધી રહ્યું છે એનડીએ. કેમ કે અને હજુ પણ અમે આપને સ્પષ્ટ કરી દઈએ કે આંકડા શરૂઆતી વલણના છે, ટ્રેન્ડના છે, પણ જે ગેપ છે ખૂબ મોટો છે. હવે એમાં કોઈ બદલાવની સંભાવના દેખાઈ નથી રહી. ઘણા બધા ફેક્ટર આમાં કામ કરી ગયા છે કે બિહારમાં એનડીએની વાપસી આખરે શા માટે થઈ. બિલકુલ, આ તમે જુઓ અત્યારે જે ઇલેક્શન કમિશનની જે વેબસાઇટ બતાવી રહી હતી તેજસ્વી યાદવના, જે આપણે હમણાં બ્રેકિંગ જોયા કે આખરે પરિસ્થિતિ શું છે. તો અહીંયા લીડ કોણ કરી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટી, સતીશ કુમાર એ લીડ કરી રહ્યા છે. તેજસ્વી યાદવને અત્યાર સુધીમાં 33,000 વોટ મળી ચૂક્યા છે, જ્યારે કે બીજેપીના ઉમેદવારને 35,000. અને તમે જુઓ 2000 મતથી પાછળ ચાલી રહ્યા છે જે અત્યારે મળી રહ્યું છે. અને રાઉન્ડ 9
અત્યારે 30 ટોટલ રાઉન્ડ હોય છે. તમે જો હજુ પણ કેટલા 21 રાઉન્ડ બાકી. 21 રાઉન્ડની ગણતરી બાકી છે અને એમાં તેજસ્વી યાદવ એકદમ નેક ટુ નેક બંને ઉમેદવાર ચાલી રહ્યા છે આરજેડી અને બીજેપીના, જેમાં તેજસ્વી યાદવ કે જે આ તો કહેવાય કે ગઢ છે આરજેડીનો, લાલુ પ્રસાદ યાદવ હોય કે તમામ અહીંયાથી જીતા આવ્યા છે અને અહીંયા હવે તેજસ્વી યાદવને 2288 મતથી પાછળ ચાલી રહ્યા છે. આ ઇલેક્શન કમિશનની વેબસાઇટ બતાવે છે તેજસ્વી યાદવ કે જે 2020માં એમના સેન્ટરમાં આ એ ચહેરો છે, એમની ઇર્દ ગિર્દ આખું ચૂંટણી ચાલી હતી અને યુવાનોના ખાસા એમને વોટ મળ્યા હતા અને આ એ તેજસ્વી યાદવ એમની મહેનત હતી, એના કારણે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી આરજેડી 2020માં બની હતી, જેમાં ન ભાજપ ન જેડીયુ ના કોંગ્રેસ, સૌથી વધારે બેઠકો આરજેડીના ફાળે મળી હતી. જો કે તમે જુઓ 5 વર્ષમાં કેવું ચિત્ર બદલાયું કે આ એ જ આરજેડીને મજબૂત કરનાર તેજસ્વી યાદવ પોતે પાછળ ચાલી રહ્યા છે. શું આ મોટો સેટબેક તેજસ્વી યાદવ માટે રહેવાનો છે? કારણ કે એક તો અલગ અલગ કેસ એમની સામે ચાલી રહ્યા છે, ભ્રષ્ટાચારનો મુદ્દો પણ ચાલી રહ્યો છે, સૌથી મોટો મુદ્દો એમની પર છે જંગલ રાજનો આરોપ કે શું જંગલ રાજની લેગેસીને આગળ વધારવા માંગે છે. એ આરોપ પ્રધાનમંત્રી મોદીએ પણ લગાવ્યો હતો અને કહેવામાં આવતું હતું કે ગન પટ્ટી પર કટ્ટો મૂકીને આ લોકો પોતાનું રાજ ચલાવતા હોય છે. આ આરોપ પ્રધાનમંત્રી મોદીએ સતત લગાવ્યા હતા અને તમે જુઓ કે તેજસ્વી યાદવ જેમને 33,000 મત મળ્યા છે પરંતુ પાછળ ચાલી રહ્યા છે. જન સુરાજની પાર્ટીની વાત કરીએ તો એમને નુકસાન ક્યાં થયું છે? જન સુરાજના ઉમેદવાર જે 1160 મત લઈ ગયા છે, સાથે સાથે જે બીજા ઉમેદવારો છે એમના મત ખૂબ જ ઓછા છે, પણ જો બધા મળાવી દેવામાં આવે તો એ તેજસ્વી યાદવને નુકસાન તો થઈ રહ્યું છે. જોવાનું રહેશે હવે કમબેક કરશે કે કેમ, કેમ કે નજર છે 30 રાઉન્ડ બાકી છે, 21 રાઉન્ડ બાકી છે, જેમાં 9 પૂરા થઈ ગયા છે. શું એમાં કોઈ ઉલટફેર, એટલે જે રીતે મુફદ્દલ આરજેડી કહી રહ્યું છે કે અમને વિશ્વાસ છે કારણ કે ઘણા બધા રાઉન્ડ બાકી છે, અંતર તમે જુઓ કે એટલું બધું નથી, 2000નું જ અંતર છે. કદાચ એ પલટાય પણ છે કે જે આપણે ગુજરાતમાં વાવમાં જોયું હતું પેટા ચૂંટણીમાં કે છેલ્લી ઘડી સુધી ફાઇટ ગઈ હતી અને પછી અંતે સ્વરૂપજી ઠાકોર જીત્યા હતા. બિલકુલ, શું એટલે એવું અહીંયા પણ થઈ તક છે શકે? કેમ કે આ બેઠક એ બેઠક છે કે જ્યાં ઘણા બધા લોયલ વોટર્સ છે, કમિટેડ વોટર્સ છે આરજેડીના, અને આજ તેજસ્વી યાદવ કે જે ગત ચૂંટણીમાં 55,000 મતોથી જીત્યા હતા, પણ આ વખતે આ જે પરિણામો છે હજુ જોવાનું એ રહેશે કે જ્યારે 15 રાઉન્ડ 20 રાઉન્ડ પૂરા થાય છે પછી એક લીડ બનવી જરૂરી છે અને જો એમાં એ પાછળ રહી ગયા, ટ્રેલ કરતા રહ્યા તો પછી કમબેક કરવું મુશ્કેલ છે. પણ આપણે વાત કરી રહ્યા હતા કે એનડીએની વાપસી આખરે કયા સંજોગોમાં થઈ, એક ફેક્ટરની ચર્ચા પણ કરવી પડશે. આ વખતે જ્યારે જે મતદાન થયું એનું એનાલિસિસ થયું તો મહિલા વોટર્સ ખૂબ મોટી સંખ્યામાં આગળ આવ્યા હતા. પહેલા ફેઝમાં અને બીજા ફેઝમાં મોટી સંખ્યામાં જે મતદાન થયું, રેકોર્ડ બ્રેક થયા બંને ફેઝમાં. તો એ આંકડો એટલા માટે રેકોર્ડ બ્રેક આંકડો રહ્યો કેમ કે મહિલાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા આગળ આવ્યા. આ ચૂંટણી પંચના ઓફિશિયલ ડેટા છે. તો એક એ પણ સ્પષ્ટ થઈ રહ્યું છે કે જ્યારે આપણે પરિણામો જોઈ રહ્યા છે તો મહિલા મતદારોનો સપોર્ટ એનડીએને ખૂબ મોટા પાયે મળ્યો છે. એકવાર બઝર પણ વાગ્યું છે અને બઝરનો છે વધુ એક મોટા અપડેટ બિહારની ચૂંટણીના પરિણામોને લઈને. બિહારની ચૂંટણીમાં વોટ શેરમાં આરજેડી આગળ જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીની ગણતરીમાં આરજેડીને 23% મત છે. અત્યાર સુધી વોટ શેરમાં ભાજપ બીજા ક્રમાંકે 21% મત છે, જ્યારે કે જેડીયુને 19% મત મળ્યા છે. વોટ શેરના આંકડા પણ ઇન્ટરેસ્ટિંગ આવી રહ્યા છે, પણ સાથે જ 91 બેઠકો પર ભાજપ લીડ કરી રહ્યો છે, જ્યારે જેડીયુ 81 બેઠકો પર લીડ કરે છે. આ બે પક્ષો મળીને 202 બેઠકો પર ચૂંટણી લડ્યા, જેમાંથી 172 બેઠકો પર ભાજપ અને જેડીયુ મળીને જીતી રહ્યા છે. એટલે 200 માંથી મોટા ભાગની બેઠકો આ બે જ પક્ષો જીત્યા છે. અને જે વોટ શેરના આંકડા છે એ પણ ઇન્ટરેસ્ટિંગ છે, પણ કેમ કે મેં કહ્યું એમ કે હજુ આ 9, 10 કે 15 રાઉન્ડના આંકડા છે. 30 રાઉન્ડ, 24 રાઉન્ડની બેઠકો છે, જેમાંથી વોટ શેરના જે અંતિમ આંકડા સ્પષ્ટ થશે એમાં ઘણો બધો ફરક આવશે. પણ એમાં આરજેડી અત્યારે આગળ જોવા મળી રહ્યું છે 23% વોટ સાથે અને બીજેપી 21% વોટ સાથે બીજા ક્રમે છે. પણ અહીંયા જ્યારે તમે વોટ શેરના આંકડાનું મુફદ્દલ, તમે જે મહિલાઓની વાત કરી રહ્યા હતા,
અત્યારે જ જેડીયુ તરફથી આ પોસ્ટર અત્યારે આપવામાં આવ્યું છે કે જીતા હૈ મહિલાઓ કા વિશ્વાસ, જીતા હૈ બિહાર. આ એક પોસ્ટર ખૂબ સૂચિત કરે છે કે મહિલાઓનો ફાળો આ જીતમાં ખૂબ જ મહત્વનો રહ્યો છે. એ પોસ્ટર નીતિશ કુમારના એમના ચહેરા સાથે આજે તમે જો રિલીઝ કરવામાં આવ્યું છે હમણાં જ જેડીયુ તરફથી, અને કહેવામાં આવ્યું છે જીતા હૈ બિહાર, જીતા હૈ મહિલાઓ કા વિશ્વાસ. આ કહેવામાં આવ્યું છે જેડીયુ તરફથી, જનતા દળ યુનાઇટેડ તરફથી. એટલે કે આ એક મેસેજિંગ થઈ રહ્યું છે. અને હમણાં થોડી મિનિટો પહેલા પણ એ કહેવામાં આવ્યું કે આ નીતિશ કુમાર એ પોતે જ એ સીએમ તરીકે રહેવાના છે. એ હંમેશા સીએમ પહેલા હતા, સીએમ છે અને સીએમ રહેશે, એ પણ જેડીયુ તરફથી કહેવામાં આવ્યું. અને એમના જે સહયોગી છે એમાં જીતનરામ માંઝી, એમનું પણ ઇન્ટરવ્યુ આવી ગયું છે. જીતનરામ માંઝી પોતે બોલી ચૂક્યા છે કે નીતિશ કુમાર જ મુખ્યમંત્રી રહેશે. હવે ભાજપના નેતા, તમે એક ટ્વિસ્ટ જો, સવારથી લઈ અત્યાર સુધીમાં એક પણ ભાજપના નેતા એવું બોલ્યા નથી કે નીતિશ કુમાર જ મુખ્યમંત્રી રહેશે. એ અત્યારે જોવાની છે. અમને રાહ છે કે આખરે હવે બિહારની રાજનીતિમાં શું કોઈ નવા જૂની થાય છે કે કેમ, કારણ કે હજુ સુધી ભાજપના એક પણ નેતા એવું બોલ્યા નથી કે ભાઈ નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે. જનતા દળ યુનાઇટેડ તરફથી કહેવાઈ ગયું, જેડીયુ તરફથી કહેવાઈ ગયું. હવે ક્યારે નેતાઓ તરફથી, બીજેપીના નેતાઓ તરફથી કહેવામાં આવશે એના પર અમારી નજર છે. પણ તમે જુઓ કે બિહારમાં અત્યારે કેટલો મોટો, કોઈએ પણ વિચાર્યું નહીં હોય. જે એક્ઝિટ પોલ આવ્યા હતા એમણે પણ આ રીતની લીડ એનડીએને નહોતી આપી, પરંતુ હવે ટેલી એવું કહી રહી છે કે આમાં એનડીએ આગળ આવી રહી છે. આ વોટ શેર તમે જોઈ રહ્યા છો કે જ્યાં બીજેપીને 21% વોટ શેર મળતો જોવા મળી રહ્યું છે. એની સાથે એમની જે સહયોગી છે જેડીયુને 18% વોટ શેર મળી રહ્યું છે. સાથે સાથે એલજેપી રામવિલાસ પાસવાનની પાર્ટી અને 5.5% વોટ શેર મળી રહ્યું છે. હવે આરજેડીની વાત કરીએ, જે મહાગઠબંધન છે, તો આરજેડીને અહીંયા 22.87% અહીંયા વોટ શેર મળી રહ્યું છે, જ્યારે કે કોંગ્રેસને ફક્ત 8% જ વોટ શેર મળી રહ્યું છે. અને એ જ કારણ એમનું રહ્યું કે અત્યારે પરિણામ એમના તરફી નથી, પરંતુ અત્યારે પણ મહાગઠબંધનને એ વિશ્વાસ છે, એમને એવું લાગી રહ્યું છે કે અમે આ આખા જે પરિણામ રહ્યા એમાં અત્યારે પણ અમે જીત મેળવી શકીશું. કારણ કે જે પરિણામ જોવા મળી રહ્યા છે, ઘણી બધી બેઠક છે જેમાં 3 થી 4 હજારનું અંતર છે, 2000નું અંતર છે, ક્યાંક 1000નું અંતર છે. એમને વિશ્વાસ છે કે જેમ જેમ રાઉન્ડ પતશે એમ એમ અમે આગળ વધતા જઈશું. જોવાનું રહેશે એમાં શું પરિણામ આવે છે. પરંતુ અત્યારે જે આંકલન એ થઈ રહ્યું છે કે ભાઈ એનડીએની જોરદાર વાપસી થઈ છે, અને ન માત્ર વાપસી પરંતુ બેવડી સદી ફટકારી હોય એવી અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે. તમે જો સતત લીડમાં જોઈ રહ્યા છો કે એનડીએનો આંકડો 200 સુધી ત્યાં પહોંચી ગયો છે. એનડીએ 200 સુધી, મહાગઠબંધન 37 સુધી, જન સુરાજ પાર્ટી કે જે પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી. હવે તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે આખરે એનડીએની વાપસી થયાના પાછળના કારણ કયા કયા છે. કાયદો વ્યવસ્થા પર મતદારોએ અહીંયા વિશ્વાસ મૂક્યો છે. અહીંયા લોકો જંગલ રાજનો જે કહેવામાં આવતું કે શું તમે જંગલ રાજને લાવવા માંગો છો, એ લોકોએ મુદ્દો સ્વીકાર્યો. રાજકીય વિખરાવની એનડીએને અહીંયા લાભ મળ્યો છે કે અંદરો અંદર જે ખટરાક જોવા મળ્યો હતો મહાગઠબંધનમાં, એનો પણ ફાયદો મળ્યો છે. નીતિશ કુમારની લાંબી ગવર્નન્સની હિસ્ટ્રી, એ પણ અહીંયા લોકોએ એના પર થપ્પો માર્યો છે, એના કારણે પણ એનડીએને ફાયદો મળ્યો છે. વિપક્ષની મિસકમ્યુનિકેશન ગેપનો લાભ પણ અહીંયા એનડીએને મળતો જોવા મળ્યો છે.